આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તક ઓપન કરવાની છે. આપણે એની શરૂઆત કરીએ તો આપણે યુનિટ નંબર 1 જોઈશું. પેજ નંબર 1 ઉપર છે. યુનિટ 1, એનું નામ છે ગેટ અપ એન્ડ ડાન્સ. ગેટઅપ એટલે ઊભા થાવ અને ડાન્સ એટલે નૃત્ય કરો. ઊભા થાવ અને નૃત્ય કરો, ડાન્સ કરો. બરાબર, આ પાઠનું નામ છે. હવે આપણે એક્ટિવિટી 1 જોઈશું. એક્ટિવિટી 1ની સૂચના છે, તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. તો પહેલાં આપણે એકવાર એને રીડ કરીશું, ગાઈશું. પછી હું તમને સમજાવીશ કે આ કાવ્યમાં શું કહેવા માંગે છે, તેનું ગુજરાતી કરાવીશ. તો આ જે ગીત છે એનું નામ છે હોપ અ લિટલ. હોપ એટલે કૂદવું, લિટલ એટલે થોડું, કે થોડા કૂદકા મારો, થોડું કૂદો. તો પહેલાં રીડ કરીએ. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. Run a little, skip a little, tap your knees. Bend a little, stretch a little, nod your head. Yawn a little, sleep a little in your bed. તો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સાથે હવે હું ફરી એકવાર એને રીડ કરું છું. મારી સાથે સાથે તમારે પણ એને ગાવાનું છે. કયા શબ્દ કેવી રીતે બોલાય, મારી સાથે બોલશો તો તમને અંગ્રેજી જેને વાંચતા નથી આવડતું એમને આવડશે, ખબર પડશે તમને કે આ શબ્દને શું કહેવાય. તો ફરી એકવાર રીડ કરીએ આપણે. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર knees. Bend a little, stretch a little, nod your head. Yawn a little, sleep a little in your bed. તો અહીંયા પહેલાં સ્ટ્રાન્જાનું, પહેલા પેરેગ્રાફનું આપણે ભાષાંતર જોઈએ તો હોપ અ લિટલ. હોપ એટલે કૂદકા મારવા અને અ લિટલ એટલે થોડું, થોડું કૂદો, થોડા કૂદકા મારો. જમ્પ અ લિટલ, જમ્પ એટલે પણ કૂદવું, અ લિટલ એટલે થોડું, કૂદો, થોડા થોડા કૂદકા મારો. 1 2 3. 1 એટલે 1, 2 એટલે 2 અને 3 એટલે 3. 1 2 3. હવે બીજો પેરેગ્રાફ જોઈએ. રન અ લિટલ. રન એટલે દોડવું, લિટલ એટલે થોડું, કે થોડા દોડો. સ્કીપ અ લિટલ. સ્કીપ એટલે દોરડા કૂદવા અને અ લિટલ એટલે તમે જાણો જ છો, આગળ મેં કીધું થોડું, કે થોડા દોરડા કૂદો. ટેપ યોર knees. નીઝ એટલે ઘૂંટણ અથવા ઢીંચણ, કે તમારા ઘૂંટણને પકડો. બેન્ડ અ લિટલ. બેન્ડ એટલે વાંકું વળવું, થોડા વાંકા વળો. સ્ટ્રેચ અ લિટલ એટલે સીધા થાવ, ઊભા થાવ, હવે થોડા સીધા થઈ જાઓ. નોડ યોર હેડ. નોડ એટલે હલાવવું, હેડ એટલે માથું, યોર એટલે તમારું, કે તમારું માથું થોડું હલાવો. યોન અ લિટલ. યોન એટલે બગાસું ખાઓ, અ લિટલ એટલે થોડું, કે થોડું બગાસું ખાઓ. સ્લીપ અ લિટલ. સ્લીપ એટલે ઊંઘવું, અ લિટલ એટલે થોડું, થોડા ઊંઘી જાઓ. ઇન યોર બેડ. તમારી પથારીમાં. તો એક્ટિવિટી 1માં તમને ખબર પડી ગઈ હશે. આપણે આમાં કશું કરવાનું હતું નહીં, ખાલી ગીત જ અભિનય સાથે ગાવાનું હતું. પરંતુ મેં તમને ભાષાંતર કરાવીને સમજાવી દીધું કે કયા શબ્દને શું કહેવાય. જેને ના ખબર પડે, હું બોલી હતી ત્યાર ઉપર તમે પેન્સિલથી લખી નાખો તો પણ ચાલે. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. એક્ટિવિટી 2 એની સૂચના આપેલી છે
સાંભળો, બોલો અને શિક્ષકની મદદથી ક્રિયા કરો. અહીંયા કેટલાક ક્રિયાદર્શક શબ્દ આપેલા છે, એ તમારે એક્ઝામમાં પૂછાય છે કે અંગ્રેજી સ્પેલિંગ હોય આ ક્રિયાદર્શક શબ્દનું, એની સામે એનો ગુજરાતી અર્થ લખો, અથવા ગુજરાતી અર્થ હોય તેની સામે અંગ્રેજી સ્પેલિંગ પૂછાતા હોય છે. તો હું બોલું એમ તમારે એની બાજુમાં લખતું જવાનું છે. પેન્સિલથી બધાએ ગુજરાતી એની બાજુમાં લખતું જવાનું છે. પહેલું છે સ્ટેન્ડ અપ. બરાબર, સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ એટલે થશે ઊભા થાવ. તમારે અહીંયા લખવાનું પહેલું સ્ટેન્ડ અપની બાજુમાં પેન્સિલથી લખજો ઊભા થાવ. હવે બીજું છે સીટ ડાઉન. સીટ ડાઉન એટલે બેસી જાઓ. સીટ ડાઉન એટલે બેસી જાઓ. તમારે પેન્સિલથી બાજુમાં લખવાનું છે. મારી જોડે પેન્સિલ નથી, પેનથી ખરાબ લાગે એટલે હું તમને આમાં લખીને સમજાવું છું. ત્રીજું છે ઈટ. EAT. ઈટ એટલે ખાઓ. ચોથું છે સ્લીપ. સ્લીપ એટલે ઊંઘવું. પાંચમા ક્રમનું છે ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. છઠ્ઠું છે રન. RUN. રન એટલે દોડવું. એના પછી છે ટોક. TALK. ટોક એટલે વાતો કરવી. પછી યોન. યોન એટલે બગાસું ખાવું. બગાસું ખાવું. હવે બાજુમાં છે પહેલું લાફ. તો આપણે લખીશું લાફ એટલે હસવું. પછી છે જમ્પ. જમ્પ એટલે કૂદવું. એની પછી આપેલું છે 11મો ક્રમ ક્લેપ યોર હેન્ડ. ક્લેપ યોર હેન્ડ. ક્લેપ એટલે તાળી પાડવી. યોર એટલે તમારા કે તમારું. હેન્ડ્સ એટલે હાથ. તમારા હાથથી તાળી પાડો. અથવા હાથ વડે તાળી પાડો. પછી છે ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ એટલે બંધ કરવી કે આઈઝ એટલે આંખો. તમારી આંખો બંધ કરો. તમારી આંખો બંધ કરો. પછી છે શો યોર ટીથ. શો એટલે બતાવવું. ટીથ એટલે દાંત કે તમારા દાંત બતાવો. ઓપન યોર બુક. ઓપન એટલે ખોલવું. બુક્સ એટલે ચોપડી કે તમારી ચોપડી ખોલો. પછી છે કમ હિયર.
એટલે અહીંયા આવો. ક્લોઝ યોર બુક કે તમારી ચોપડી બંધ કરો અથવા તમારું પુસ્તક બંધ કરો. તો આનું ગુજરાતી હતું. ફરીથી એક વખત હું તમને સમજાવી દઉં. એકવાર ફરીથી બોલું છું, બાકી રહી ગયું હોય તો ગુજરાતી લખી નાખજો. પહેલું છે સ્ટેન્ડ અપ એટલે ઊભા થાવ. બીજું સીટ ડાઉન એટલે બેસી જાઓ. ઇટ એટલે ખાવું. સ્લીપ એટલે ઊંઘવું. ડ્રિંક એટલે પીવું. રન એટલે દોડવું. ટોક એટલે વાતો કરવી. યોન એટલે બગાસું ખાવું. એની બાજુમાં છે લાફ એટલે હસવું. જમ્પ એટલે કૂદકો મારવો. ક્લેપ યોર હેન્ડ્સ એટલે તમારા હાથથી હાથ વડે તાળી પાડો. ક્લોઝ યોર આઈસ તમારી આંખો બંધ કરો. શો યોર ટીથ તમારા દાંત બતાવો. ઓપન યોર બુક્સ તમારી ચોપડી ખોલો અથવા તમારું પુસ્તક ખોલો. કમ હિયર અહીંયા આવો. ક્લોઝ યોર બુક તમારું પુસ્તક બંધ કરો. જો નીચે હેલ્પલાઇન આપેલી છે કે આ મુજબના ચિત્રો બતાવી વિદ્યાર્થીઓને અંગ્રેજી સૂચના અનુસાર ક્રિયા કરવા કહો. તો વિદ્યાર્થી મિત્રો, જો ઉપર મેં તમને આ સમજાયા, ઉપર ક્રિયાદર્શક શબ્દના ગુજરાતી બસ એ જ પ્રવૃત્તિ નીચે ચિત્રમાં બતાવી છે. તો આપણે જોઈશું. પહેલી કઈ આપણે ક્રિયાદર્શક શબ્દ હતો? સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ એટલે ઊભા થાવ. જો તમને ચિત્રમાં દેખાતું હશે કે આ છોકરી ઊભી છે, બતાવી છે ક્રિયા. હવે સેકન્ડ છે, આ છોકરો શું કરે છે? તેની આંખો બંધ કરે છે. તો આપણે એને લગતું કયું વાક્ય છે? તો આ રહ્યું, ક્લોઝ યોર આઈસ કે તમારી આંખો બંધ કરો. બરાબર. પછી આ છોકરી શું કરી રહી છે? તો પી રહી છે. બરાબર. આપણે ડ્રિંક લખીશું અહીંયા, ડ્રિંકવાળું જે ચિત્ર આપેલું છે. પછી આ બંને છોકરાઓ શું કરતા દેખાય છે? કે વાતો કરી રહ્યા છે. તો આપણે એનું ક્રિયાદર્શક શબ્દ શું થશે? ટોક. TALK ટોક એટલે વાતો કરવી. પછી આ છોકરો દોડી રહ્યો છે. બરાબર. તો આપણે અહીંયા શું એનો ક્રિયાદર્શક શબ્દ વાપરીશું? રન. RUN. પછી આ છોકરો કૂદકો મારી રહ્યો છે. બરાબર. તો આપણે શું વાપરીશું? જમ્પ. JUMP. જે આ ચિત્રમાં શું દેખાય છે? આ છોકરી શું કરી રહી છે? બેસી રહી છે. બેસી છે. તો શું વાપરીશું આપણે? સિટ ડાઉન. બેસી જાઓ. પછીના ચિત્રમાં આ છોકરો તાળી પાડી રહ્યો છે. તો આપણે શું એનો ક્રિયાદર્શક શબ્દ ઉપરથી યુઝ કરીશું? તો ક્લેપ યોર હેન્ડ્સ તમારા હાથ વડે તાળી પાડો. પછી આ છોકરો ઊંઘી રહ્યો છે. તો સ્લીપ. આ છોકરી ચાલી રહી છે. તો આપણે વોક વાપરીશું. WALK. હવે પછીની એક્ટિવિટી આપણે જોઈશું. એક્ટિવિટી 3 આપેલી છે કે શિક્ષકની મદદથી રાજાશેષ રમત રમાડો. આપણે આ વાક્ય શું કહેવા માંગે છે એ સમજી લઈશું. ખાલી આપણે કંઈ એવી રમત નથી રમાડવાઈ. આ વાક્યમાં શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ.
તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે, એની બાજુમાં એનું ગુજરાતી લખવાનું છે, બરાબર. રાજા સેઝ એટલે કોઈ શિક્ષક એક વિદ્યાર્થીને બોલાવશે અને કહેશે કે રાજા કહે છે, પછી એ છોકરો એ પ્રમાણે પ્રવૃત્તિ કરશે અને બીજા બધા વિદ્યાર્થીઓને પણ એને અનુસરીને પ્રવૃત્તિ કરવાની રહેશે. રાજા કહે છે ટચ યોર હેડ કે તમારું માથાને સ્પર્શ કરો, તમારું માથું પકડો. ટચ એટલે સ્પર્શ કરવું, અડકવું. યોર એટલે તમારું, હેડ એટલે માથું, કે તમારા માથાને સ્પર્શ કરો. તમારે અહીંયા ગુજરાતી લખવાનું છે, તમારા માથાને સ્પર્શ કરો. બીજું છે ટચ યોર નોઝ. નોઝ એટલે નાક, તમારા નાકને સ્પર્શ કરો. ટચ એટલે અડવું, તમારા નાકને સ્પર્શ કરો. પ્લીઝ ઓપન યોર લિપ્સ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, ઓપન એટલે ખોલવું, યોર લિપ્સ એટલે હોઠ, મહેરબાની કરીને તમારા હોઠને ખોલો. ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ એટલે બંધ કરવી, આઈઝ એટલે આંખો, તમારી આંખો બંધ કરો. ટચ યોર ઇયર. તમારા કાનને પકડો વિથ લેફ્ટ હેન્ડ. શેના વડે? તમારા ડાબા હાથ વડે તમારા કાનને પકડો. લેફ્ટ એટલે ડાબું, હેન્ડ એટલે હાથ, બરાબર. તમારા ડાબા હાથ વડે તમારા કાનને પકડો, સ્પર્શ કરો. પુટ યોર રાઇટ હેન્ડ. તમારો જમણો હાથ મૂકો. ક્યાં? ઓન યોર લેફ્ટ શોલ્ડર. તમારા ડાબા ખભા ઉપર. શોલ્ડર એટલે ખભો, લેફ્ટ એટલે ડાબો, કે તમારો જમણો હાથ મૂકો તમારા ડાબા ખભા ઉપર. તમારો જે ડાબો ખભો છે ત્યાં તમારો પોતાનો જમણો હાથ મૂકવાનો છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરતું જવાનું છે તમારે. રેઝ યોર હેન્ડ. તમારા હાથને ઊંચા કરો. ટર્ન રાઇટ. જમણી તરફ વળો. ટર્ન એટલે વળવું. ટર્ન લેફ્ટ. ડાબી તરફ વળો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની પ્રવૃત્તિ તમારે કરવાની હતી, એનું ગુજરાતી હું બોલી એમ તમારે લખવાનું. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 4 આપેલી છે કે શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. નીચે તમને એક ચિત્ર બતાવેલું છે, તેના અંગોના નામ લખેલા છે અને એના એક વાક્ય પણ લખેલા છે, આપણે જોઈશું. અહીં સુનિલનું ચિત્ર આપેલું છે, જે છોકરાનું ચિત્ર છે એનું નામ છે સુનિલ. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્ય તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. અંગોના નામ છે અને એના નીચે સુનિલનું એક એ અંગનું વાક્ય આપેલું છે. તો આપણે જોઈશું. પહેલેથી શરૂઆત કરીશું હેડથી. જો હેડ ઉપર એરો બતાવેલો છે તમને, હેડ એટલે માથું. એનું વાક્ય છે હી ઇઝ સુનિલ. તે સુનિલ છે. ધીસ ઇઝ હિઝ હેડ. આ તેનું માથું છે. હું બોલું એમ ખાલી તમારે સમજવાનું છે. અને જો આનું ગુજરાતી ખાલી આ અંગનું ગુજરાતી લખવું હોય તો તમે લખી શકો છો, બાકી સમજી લેશો તો પણ વાંધો નહીં આવે. પછી આઈઝના, આંખોના નીચે એરો બતાવે છે. આઈ એટલે આંખો. સુનિલ હેઝ 2 આઈઝ. સુનિલની 2 આંખો છે. ઇયર, ઇયર એટલે કાન. જો તમને એનું ચિત્ર બતાવેલું છે, એના નીચે એરો કરેલો છે. હી હેઝ 2 ઇયર્સ. તેના 2 કાન છે. ચીન એટલે હડપચી.
ધીસ ઇઝ હિઝ ચીન, આ તેની હડપચી છે. શોલ્ડર, શોલ્ડર એટલે ખભો. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, તે પોતાના ખભે એક બેગ ઉચકે છે, પોતાના ખભે દફતર ઉચકે છે. ફિંગર્સ, ફિંગર્સ એટલે આંગળીઓ. હી હેઝ અ 10 ફિંગર, તેની 10 આંગળીઓ છે. આર્મ, આર્મ એટલે હાથ. હેન્ડ એટલે પણ હાથ થશે અને બીજો શબ્દ છે આર્મ, આર્મ એટલે પણ હાથ થશે. હી કેન લિફ્ટ 10 કિલોગ્રામ, તે 10 કિલો વજન ઉચકી શકે છે. શેનાથી? પોતાના હાથ વડે. હી હેઝ અ સ્ટ્રોંગ આર્મ્સ, તેના હાથ ખૂબ જ મજબૂત છે. એલ્બો, એલ્બો એટલે શું થશે? કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે, ગઈકાલે તે પડી ગયો હતો. હીઝ હર્ટ હીઝ એલ્બો, તેથી તેની કોણીને ઈજા પહોંચી હતી. હર્ટ એટલે ઈજા પહોંચવી. વેસ્ટ, વેસ્ટ એટલે કમર. જો તમને અહીંયા એરો બતાવેલો છે. હિઝ ફાધર વિયર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ, તેના પિતા એ બેલ્ટ પટ્ટાને પોતાના કમર ઉપર બાંધે છે. લેગ, લેગ એટલે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ, તેના મજબૂત પગ છે. ફૂટ એટલે પણ પગ થશે. હી ધીસ ઇઝ હિઝ ફૂટ, આ તેના પગ છે. હવે બાજુમાં જોઈશું આપણે હીલ. હીલ એટલે એડી. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ, તે તેની એડી ઉપર ઊભો રહી શકે છે. ટો, ટો એટલે અંગૂઠો. ધીસ ઇઝ હિઝ ટો, આ તેનો અંગૂઠો છે. ની એટલે ઘૂંટણ અથવા ઢીંચણ. હી હેઝ અ 2 knees, તેના 2 ઘૂંટણ છે. નેલ, નેલ એટલે નખ. સુનિલ કીપ્સ હિઝ નેલ ક્લીન, સુનિલ તેના નખ સાફ રાખે છે. સ્ટમક, સ્ટમક એટલે થશે પેટ. સુનિલ એટ 3 બનાનાસ, સુનિલે 3 બનાના એટલે કેળા 3 કેળા ખાધા. હિઝ સ્ટમક ઇઝ ફૂલ, તેથી તેનું પેટ ભરેલું છે. ચેસ્ટ, ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ, આ તેની છાતી છે. નેક, નેક એટલે ગળું. ધીસ ઇઝ સુનિલ્સ નેક, આ સુનિલનું ગળું છે. ટીથ, ટીથ એટલે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ, બાઇટ્સ એટલે બચકું ભરવું, કે સુનિલ તેના દાંત વડે સફરજનને બચકું ભરે છે. લીવ્સ, લીવ્સ એટલે હોઠ. હિઝ લીવ્સ આર રેડ, તેના હોઠ લાલ છે. નોઝ, નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ, સુનિલ તેના નાક વડે સૂંઘે છે. હેર, હેર એટલે વાળ. સુનિલ લાઇક શોર્ટ હેર, સુનિલને નાના વાળ પસંદ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અંગોના નામ જોયા. એ અંગોના નામના તમારે ગુજરાતી અર્થ પૂછાય છે. સામે અંગ્રેજી સ્પેલિંગ હોય અને એનું ગુજરાતી અર્થ લખવાના હોય છે. તો તમારે આ અંગોના નામ, સ્પેલિંગ અને ગુજરાતી અર્થ યાદ કરવાના રહેશે. હવે આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 5, નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. આ એક્ટિવિટી 5નું નામ છે હેન્ડ્સ અપ. હેન્ડ્સ અપ એટલે ઊંચા કરો, તમારા હાથને ઊંચા કરો. તો પહેલું એ જ ચિત્ર બતાવેલું છે. જો ચિત્રમાં આ છોકરી શું કરી રહી છે? તેના હાથને ઊંચા કરી રહી છે. હેન્ડ્સ અપ એટલે હાથને ઊંચા કરો. હેન્ડ્સ ડાઉન તમને એનું બાજુનું ચિત્ર બતાવશે કે તમારા હાથને નીચા કરો. પછી હેન્ડ્સ ઓન વેસ્ટ, જો તમને ચિત્રમાં બતાવશે તમારા હાથને કમર ઉપર મૂકો. વેસ્ટ એટલે કમર.
સિટ ડાઉન, ચિત્રમાં બતાવશે છોકરો બેસી ગયો છે, બેસી જાઓ. પછી ચિત્રમાં બતાવશે બેન્ડ રાઈટ, જમણી તરફ વળો. જો આ છોકરી જમણી તરફ વળી રહી છે ને. પછી બેન્ડ લેફ્ટ, ડાબી તરફ વળો. આ છોકરો શું કરી રહ્યો છે? ડાબી તરફ વળી રહ્યો છે. હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ, તમારા હાથને બાજુમાં કરો. 1 2 3 હોપ, 1 2 3 હોપ એટલે કૂદકો મારવો. 1 2 3 કૂદો. જો એ છોકરી હાથ બાજુમાં કર્યા છે અને પછી 1 2 3 કરીને કૂદવાનું છે. 1 2 3 સ્ટોપ, 1 2 3 થોભી જાઓ, અટકી જાઓ. સ્ટેન્ડ સ્ટીલ, સીધા ઊભા રહો. જો તમને આ છોકરી સીધી ઊભી રહેલી બતાવે છે. હવે આગળની એક્ટિવિટી જોઈશું આપણે. એક્ટિવિટી 6 છે કે મેચ સ્ટિક ડ્રોઈંગમાં આપેલ ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો. આ ડ્રોઈંગ બતાવ્યું છે મેચ સ્ટિક, એક દિવાસળીની જે સલ્લી હોય એનાથી પણ પાતળું એવું ચિત્ર અહીંયા દોરેલું છે. તેની સૂચનાઓ વાંચીને તમારે એ ડ્રોઈંગ આ ખાનામાં દોરવાનું છે. તો જુઓ, પહેલું છે રાઇડ અ બાઇસિકલ. રાઇડ અ બાઇસિકલ કે સાયકલની સવારી કરો, સાયકલ ચલાવો. તો તમને આ ચિત્રમાં આ જે 5 ચિત્ર આપેલા છે એમાં સાયકલની સવારી કરતું ચિત્ર કયું બતાવ્યું છે? તો આ રહ્યું. આ ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે પેન્સિલથી. રાઇડ અ બાઇસિકલ એટલે સાયકલની સવારી કરો. તો અહીંયા તમારે 1 2 3 4 5 પાંચમા ક્રમનું તમારે ચિત્ર દોરવાનું છે. બરાબર? આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. અહીંયા 5 લખ્યું એટલે આ જે પાંચમા ક્રમનું તમારે અહીંયા ચિત્ર દોરવાનું. પછી છે જમ્પ અપ હાઈ. જમ્પ એટલે કૂદકો મારવો, હાઈ એટલે ઊંચો, ઊંચો કૂદકો મારો. તો એ ચિત્ર ક્યાં બતાવ્યું છે? આ પહેલું. બરાબર? કૂદકો મારી રહી છે ને છોકરી. તો આપણે અહીંયા પહેલા નંબરનું ચિત્ર દોરીશું. પછી છે ઓપન ધ ડોર, દરવાજો ખોલો. તો છેલ્લા ક્રમનું છે, છઠ્ઠા નંબરનું ચિત્ર દોરીશું આપણે. પછી આપેલું છે કિક ધ બોલ, દડાને લાત મારો. કયા નંબરનું ચિત્ર બતાવ્યું છે? ચોથા નંબરનું તમને ચિત્ર બતાવ્યું છે, દડાને હાથ મારો, સોરી દડાને લાત મારો. તો 4 નંબરનું ચિત્ર. રાઇટ ઇન યોર નોટબુક કે તમારી નોટબુકમાં લખો. તો કયા નંબરનું ચિત્ર તમને દેખાય છે નોટબુકમાં લખતું? તો બીજા નંબરનું. બરાબર? સોરી, ત્રીજા નંબરનું લખે છે. અહીંયા 3 નંબર આવશે. બીજા નંબરમાં તો એ વાંચી રહી છે. રીડ યોર બુક, તમારું પુસ્તક વાંચો. તો બીજા નંબરનું. બરાબર? તો અહીંયા તમારે આ પ્રકારના ચિત્ર દોરવાના છે. એક્ટિવિટી 7 છે એ કરવાની નથી. હવે આપણે એક યુનિટ 1 પૂરો થયો. હવે નોટબુકમાં તમારે શું લખવાનું છે હોમવર્ક તો એ જોઈ લો. એક્ટિવિટી 1 છે એ સરસ મજાની કાવ્ય મેં તમને રીડ કરીને સમજાવ્યું. એ તમારે જોઈને એક્ટિવિટી 1 લખવાની હોમ લર્નિંગમાં. પછી છે એક્ટિવિટી 2 છે, એમાં મેં બાજુમાં તમને એનું ગુજરાતી લખાવ્યું. તો તમારે એક્ટિવિટી 2 એની સૂચના સ્ટેન્ડ અપ એવું અંગ્રેજી સ્પેલિંગ અને એની બાજુમાં ગુજરાતી મેં તમને લખાવ્યું ઊભા થાઓ. તો બાજુમાં ઊભા થાઓ લખવાનું છે. આવી રીતે અંગ્રેજી અને એનું ગુજરાતી લખીને યાદ કરવાનું છે. એક્ટિવિટી 3
એ નથી કરવાની, ફોર એ નથી કરવાનું. ફોરના ખાલી તમારે આ જે નામ સમજાયા મેં, હેડ એટલે માથું, આઈ એટલે આંખો, બસ આના અંગ્રેજી સ્પેલિંગ અને ગુજરાતી અર્થ લખજો. એક્ટિવિટી 5 નથી કરવાનું, 6 ચોપડીમાં જ કરવાનું છે. એટલે આટલું તમારે હોમ લર્નિંગ છે એ કમ્પ્લીટ કરજો. હવે આગળના પીરિયડમાં આપણે યુનિટ 2 જોઈશું.